નમસ્કાર. ચાલો આજે એક એવી અદૃશ્ય શક્તિ વિશે વાત કરીએ જે આપણી આસપાસ જ છે. એક એવી તાકાત જે ટનબંધ વજન પણ હવામાં ઉઠાવી શકે છે. હા, આજે આપણે ચુંબકની જાદુઈ દુનિયામાં સફર કરવાના છીએ. આ દૃશ્ય જુઓ તો ખરા. એક મોટી ક્રેન છે જે ટનબંધ ભંગાર ઉપાડી રહી છે. પણ જરા ધ્યાનથી જુઓ. એને પકડવા માટે કોઈ હૂક કે સાંકળ તો છે જ નહીં. તો આ બધું લોખંડ અને સ્ટીલ હવામાં કેવી રીતે ચોંટી ગયું છે? કોઈ જાદુ જેવું લાગે છે નહીં? પણ ના, આ જાદુ નથી. આ તો છે શુદ્ધ વિજ્ઞાનનો એક અદ્ભુત નમૂનો. અને એ ચમત્કારનું નામ છે ચુંબકત્વ. બસ આ જ એ શક્તિ છે જે ધાતુઓને પોતાની તરફ ખેંચી લે છે. તો ચાલો આ રહસ્યમય બળને થોડું વધુ નજીકથી જાણીએ. તો આપણા પહેલા વિભાગમાં વાત કરીએ આ ચુંબકીય રહસ્યની. સૌથી પહેલાં તો એ જ સમજીએ કે પેલી ક્રેનમાં દેખાતી પ્રચંડ શક્તિ આખરે હતી શું? અહીંયા સૌથી મોટો સવાલ એ જ છે કે આટલું બધું વજન કોઈ પણ જાતના હૂક વગર કોઈ મશીન કેવી રીતે ઉઠાવી શકે? આ ખરેખર વિચારવા જેવી વાત છે, ખરું ને? અને જવાબ છે એક વિશાળ વિદ્યુત ચુંબક, એટલે કે વીજળીથી ચાલતું એકદમ પાવરફુલ ચુંબક. જેવું ક્રેનમાં કરંટ ચાલુ થાય એ તરત જ એક શક્તિશાળી ચુંબક બની જાય અને બધું જ લોખંડ એને ફટાક દઈને ચોંટી જાય છે. અને જેવી વીજળી બંધ, બધી ચુંબકીય શક્તિ ગાયબ અને બધો ભંગારની છે. કેટલું અદ્ભુત છે આ! હવે બીજા વિભાગમાં આપણે વાત કરીશું આપણી આસપાસના ચુંબકોની. પેલી ક્રેન તો બહુ મોટું ઉદાહરણ થયું, પણ ખબર છે આ જ શક્તિ આપણા ઘરમાં પણ ઠેર ઠેર છુપાયેલી છે. ચાલો એને શોધી કાઢીએ. જરા એક મિનિટ માટે વિચારો તો, આપણા ફ્રિજ પર, કંપાસ બોક્સમાં કે પછી પર્સમાં ક્યાંય ચુંબક છુપાયેલું હોઈ શકે? જવાબ કદાચ આપણને આશ્ચર્ય પમાડી શકે છે. જુઓ, પિન હોલ્ડરમાં બધી પિન કેવી સરસ રીતે ચોંટેલી રહે છે. કે પછી પેન્સિલ બોક્સનું ઢાંકણું જે ક્લિક અવાજ સાથે બંધ થાય છે. અને હા, ફ્રિજ પર લગાડેલા સ્ટીકરો તો ભૂલાય જ કેમ? આ બધી જ જગ્યાએ નાના પણ ખૂબ જ કામના ચુંબક છુપાયેલા હોય છે. એક વાત યાદ રાખવા જેવી છે. સિદ્ધાંત તો એક જ છે. ભલે પછી એ રમકડાનું નાનકડું ક્લાસ્પ હોય કે ટનબંધ વજન ઉપાડતી પેલી ક્રેન, એની પાછળની તાકાત તો ચુંબકત્વની જ છે. અને હવે આપણા ત્રીજા વિભાગમાં ભરવાડની શોધ. આખરે આ અદ્ભુત શક્તિની શોધ થઈ કેવી રીતે? ચાલો સમયમાં થોડા પાછળ જઈએ અને એક બહુ જ રસપ્રદ વાર્તા સાંભળીએ. તો આપણી આ વાર્તા શરૂ થાય છે પ્રાચીન ગ્રીસથી. ત્યાં મેગ્નેસ નામનો એક ભરવાડ રહેતો હતો. અને એક દિવસ એની સાથે કંઈક એવું બન્યું જેણે આવનારા સમય માટે દુનિયાને બદલી નાખી. ચાલો જરા કલ્પના કરીએ. મેગ્નસ પહાડોમાં પોતાના ઘેટાં ચરાવી રહ્યો છે. અને અચાનક એને કંઈક વિચિત્ર ખેંચાણ મહેસૂસ થાય છે. એ જુએ છે તો એની લાકડીનો લોખંડનો છેડો અને એના ચંપલમાં જે ખીલા હતા એ બધું એક કાળા પથ્થર સાથે એકદમ સખત રીતે ચોંટી ગયું છે. એ બળ લગાવે છે, ખેંચે છે, પણ છૂટે જ નહીં. આ એક અકસ્માત હતો, પણ એ એક એવી શોધ સાબિત થયો જેણે ઇતિહાસ રચી દીધો. પેલું રહસ્યમય પથ્થર બીજું કંઈ નહીં પણ મેગ્નેટાઇટ હતું, એટલે કે એક કુદરતી ચુંબક. અને મજાની વાત તો એ છે કે એવું કહેવાય છે કે ભરવાડ મેગ્નેસના નામ પરથી જ મેગ્નેટ શબ્દ બન્યો. કેવી નવાઈની વાત છે નહીં? એક સામાન્ય ભરવાડ વિજ્ઞાનના ઇતિહાસમાં હંમેશા માટે અમર થઈ ગયો. તો આ હતી આપણી સફાર, એક ભરવાડની પ્રાચીન શોધથી શરૂ કરીને આપણા ઘરના ફ્રિજના દરવાજા સુધી પહોંચ્યા અને ત્યાંથી આખી ગાડીઓ ઉઠાવી લેતી ક્રેનની પ્રચંડ શક્તિ સુધી પહોંચ્યા. હજારો વર્ષ જૂની આ શક્તિ આજે પણ આપણને નવાઈ પમાડે છે. એક ભરવાડ દ્વારા શોધાયેલું આ બળ આજે સુપરફાસ્ટ ટ્રેન ચલાવે છે અને આપણી આખી ટેકનોલોજીને શક્તિ આપે છે. હવે વિચારવા જેવું એ છે કે આ પ્રાચીન શક્તિ ભવિષ્યમાં આપણા માટે બીજું શું શું શક્ય બનાવશે.